નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બધા તૈયાર થઈ ગયા છો? ગઈકાલે તમને આની આગળનું ચેપ્ટર જે છે એને આધારિત વિદ્યુત રસાયણના MCQ તમને મોકલાવેલા છે. એનું સોલ્યુશન પણ મળી જશે અને દરેક વિદ્યાર્થી એ પ્રશ્નો નોટબુકમાં લખીને તૈયાર કરે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપી દેજો જરા કે આ વર્ષનું રિઝલ્ટ આવ્યું એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એમને MCQમાં તકલીફ પડી. આ વર્ષે આપણે દરેક ચેપ્ટર દીઠ જેવું પૂરું થાય તેવું સ્વાધ્યાય અને જે થિયોરી ભણી ગયા એના આધારિત 50 કે 55 MCQ મિનિમમ છે એ તમને આપીશું. જે મોસ્ટ IMP છે એનું સોલ્યુશન મેળવી લેવાનું. ડાઉટ હોય તો આપ અમને પૂછી શકો છો અને એનું સોલ્યુશન જે છે એ તમને મળી જશે. મોટે ભાગે જો એમને મોબાઈલમાં રહેવા દેશો તો એ તમારું નોલેજ છે એ શાર્પ થશે નહીં. MCQ દેટ ઇઝ ધ બેઝ ઓફ થિંકિંગ, તે તમારે વિચારી અને એનો જવાબ છે એ નક્કી કરવાનો છે. કી મળી જાય પછી તમે એનું સોલ્યુશન મળી જાય એટલે ચેક કરી લો અને છતાં ખબર ન પડે કે આનો જવાબ કેમ આ રીતે આવ્યો તો એ તમે અમને પૂછી શકો છો. એનો ફોટો પાડી અને અમને મોકલી દેવાનો અથવા ક્વેશ્ચન નંબર છે એ તમારે અમને મોકલી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ભણ્યા હતા એ છે સક્રિયકૃત સંકીર્ણ, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ એટલે પ્રક્રિયા થવા માટે તત્પર એવું મધ્યવર્તી સંકીર્ણ સંયોજન જેની સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય છે, સ્થિરતા ઓછી હોય છે, સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે, સ્થિરતા ઓછી હોય છે અને એ નિર્બળ બંધ ધરાવે છે. અહીં આપણે લઈએ સક્રિયકૃત સંકીર્ણ કોને કહીશું. ગઈકાલે આપણે ચર્ચા કરી લીધી. ઉદાહરણ આપી દો આજે જરા વધુ સારી રીતે સમજીએ તો ગેમ્સમાં તમને ઇન્ટરેસ્ટ છે, પર્ટિક્યુલરલી આપણે ક્રિકેટ લઈએ તો ક્રિકેટની રમતમાં બેટ્સમેન છે એની ક્રીઝ ઉપર આવી અને સીધું બેટિંગ કરવાનું ચાલુ કરી દેશે? નો. શું કરશે? પહેલા એ આવીને એનો ચાન્સ લેશે કે બેટ એ મિડલ સ્ટમ્પ પર રાખી માત્ર લેગ સ્ટમ્પ કવર કરવું કે ઓફ સ્ટમ્પ પર રાખી અને બાકીના ત્રણેય સ્ટમ્પ કવર કરવા, બે સ્ટેપ ક્રીઝની બહાર રહેવું કે બેકફૂટ પર રમવું એ નક્કી કરી અને એની ચોક્કસ જગ્યા કે સ્થાન જેને આપણે ટાન્સ લેશે એમ કહીશું. પછી રમતની આવતા વાત સીધું ચાલુ કરો એવું નહીં બને. એ ટાન્સ લેશે, એની સ્થિતિ નિશ્ચિત કરશે. દેટ ઇઝ ધ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. પ્રક્રિયા કરવા માટે હવે હું તત્પર છું. એવી જ રીતે રમતગમતમાં દોડની રમતગમતની સ્પર્ધા છે, દોડ ધારો કે તો દોડની અંદર બધા ખેલાડીઓ લાઇનસર ઉભા રહી ગયા. ભાગ મિલ્ખા ભાગ જોયેલું હશે ને તમે? યસ. તો એટ ધેટ ટાઈમ જે આવી અને પછી પોતાની પોઝિશન આ પ્રમાણે આ લીધી છે તો ધેટ ઇઝ ધ કન્ડિશન નોન એઝ ધ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. પ્રક્રિયા કરવા માટે તત્પર. એ અસ્થાયી છે, તરત જ પછી પ્રક્રિયા શરૂ થઈ જશે. તો અહીં આપણે સમજીએ કે સક્રિયકૃત સંકીર્ણ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ એને આધારિત ઉર્જા એને એનર્જી ઓફ એક્ટિવેશન એ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે એને? એનર્જી ઓફ એક્ટિવેશન. સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા. અહીંયા પ્રક્રિયક પાસે સક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. જરા ધ્યાન આપજો. જરૂરી ઉર્જા, જો સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તો અહીંયા આપી છે એ પ્રમાણે પ્રક્રિયા થવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. તો અહીંયા પ્રક્રિયક પાસે સક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. જો આ જરૂરી ઉર્જા ન હોય તો પ્રક્રિયા સંભવિત બની શકતી નથી. અહીં આપણે કુદરતને યાદ કરીએ. ભગવાનનું અસ્તિત્વ ડગલે ને પગલે કોઈ ચોક્કસ એવી ઈશ્વરીય શક્તિ છે જે સમગ્ર વિશ્વનું સંચાલન કરી રહી છે. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આપણે આપણું મુખ્ય બાબત સમજવાની છે. અહીં કુદરતમાં મળી આવેલા તત્વો, બે તત્વો છે હવાની અંદર. કયા કયા? નાઇટ્રોજન અને ઓક્સિજન. આ બે તત્વોમાં કુદરતે પૂરી સક્રિયકરણ ઉર્જા આપી નથી. તેથી બંને હવામાં હોવા છતાં પ્રક્રિયા કરતા નથી. તો જો આ બંને પાસે સક્રિયકરણ ઉર્જા જરૂરી હોત તો બંને પ્રક્રિયા કરે.
અને N2 અને O2 માંથી શું બની જાય? NO. ફર્ધર ઓક્સિડેશન થી શું બની શકે? NO2. અને વરસાદ આવે એટલે એ વરસાદ એ જનરલી કેવો આવે? એસિડિક, ધેટ ઇઝ HNO. આ જ રીતે આપણે વિચારીએ કે હવામાં ઓક્સિજન છે 21%. કોલસાનો એક ઢગલો પડે છે ખૂણામાં, તો કોલસો આપમેળે સળગી ઉઠતો નથી. શા માટે? કારણ કે કાર્બન અને ઓક્સિજન પાસે પ્રક્રિયા કરવા માટે એવી જરૂરી સક્રિયકરણ ઉર્જા ભગવાને આપી નથી. પરિણામે આ સમગ્ર જીવ સૃષ્ટિ છે એ ચાલી રહી છે. હવે આગળ લઈએ આપણે તો સક્રિયકરણ ઉર્જાને આલેખ પર જે આપણે જો સમજીએ તો સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષ. પ્રક્રિયા અક્ષ કોને કહીશું? તો પ્રક્રિયા અક્ષ એ પ્રક્રિયકમાંથી નિપજના રૂપાંતરણ દરમિયાન ઉર્જાનો ફેરફાર દર્શાવે છે. કે આ પ્રમાણે ઉર્જાનો ફેરફાર થશે અને આ સ્થિતિ ઉર્જા છે. હવે ધારો કે આપણે કોઈ પ્રક્રિયા લઈએ છીએ સક્રિયકરણ ઉર્જાને સમજવા માટે, તો H2 + I2 એમાંથી શું બનશે? 2HI. પણ ગઈકાલે પાછું આપણે આ જ ઉદાહરણ લઈને ભણ્યા હતા કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ બનતી, ડાયરેક્ટ નિપજ બનતી નથી. વચ્ચે શું બને છે? તો સક્રિયકૃત સંકલન, એક અસ્થાયી મધ્યવર્તી નિપજ બને છે જેને આપણે નામ આપ્યું સક્રિયકૃત સંકલન બને છે. તો પ્રક્રિયકોની ઉર્જા અને સક્રિયકૃત સંકલનની ઉર્જા, આ બંને વચ્ચે ઉર્જા વચ્ચેનો તફાવત જે છે એને EA તરીકે આપણે દર્શાવીશું. તો આ જે મૂલ્ય મળ્યું ઉર્જાનું એને EA, એનર્જી ઓફ એક્ટિવેશન તરીકે આપણે ઓળખી શકીએ. તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે એમ ઉર્જા, સ્થિતિ ઉર્જા વધે છે. એટલે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ. અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ તો ગઈકાલે ભણી ગયા હતા આપણે, ધ્યાન રાખજો ભાઈ કે સ્થિતિ ઉર્જા મહત્તમ, સ્થિરતા ઓછી. સ્થિતિ ઉર્જા શું બન્યું? સક્રિયકૃત સંકલન બન્યું. હવે એનું નિયંત્રણ વિઘટન શરૂ થઈ જશે અને વિપદ શું મળશે આપણને? HI મળશે. એટલે વિઘટન આ પ્રમાણે આપણે દર્શાવીશું. તો 2HI 2 મોલ મળ્યા આપણને. એની જે ઉર્જા મળી એ આની ઉર્જા કરતા કેવી છે? ઓછી છે. પરંતુ આ પ્રક્રિયાની ઉર્જા જે છે એને EA' તરીકે આપણે દર્શાવીશું. EA' ને બીજી રીતે કહેવું હોય તો કહી શકીએ આપણે કે પ્રતિગામી પ્રક્રિયા માટેની ઉર્જા. તો મિત્રો ફરીથી ધ્યાન આપજો, કન્ફ્યુઝન ન થાય. આ થિયરીમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે એટલે ફરીથી સમજાવજો. આ સ્થિતિ ઉર્જા જે છે એ પ્રક્રિયકોની કુલ ઉર્જા છે. એમાંથી આ સક્રિયકૃત સંકલન બન્યું. તો પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકલનની સ્થિતિ ઉર્જા બંને વચ્ચેના તફાવતને EA તરીકે ઓળખવામાં આવે છે. નિપજોની સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકલનની સ્થિતિ ઉર્જા, આ બંને વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? EA' તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સમજીએ કે અહીં પ્રક્રિયા અક્ષ એ પ્રક્રિયકમાંથી નિપજના રૂપાંતરણ દરમિયાન ઉર્જાનો ફેરફાર સૂચવે છે. આ ઉર્જાના ફેરફાર પરથી આપણે આપેલી પ્રક્રિયા જે છે એની સ્થિતિ ઉર્જાની સરખામણી કરી શકીએ અને પ્રક્રિયા એ ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક એ પણ આલેખ પરથી આપણે નક્કી કરી શકીએ, જેની સમજૂતી આપણે મેળવીશું. તો અહીં પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકલનની સ્થિતિ ઉર્જાના તફાવતને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો સક્રિયકરણ ઉર્જાની બે વ્યાખ્યાઓ છે આપણી પાસે, જરા ધ્યાન આપજો ભાઈ. પહેલી વ્યાખ્યા આપણે અહીંયા લીધી, પ્રક્રિયક પાસે સક્રિયકૃત સંકલનની રચના માટે જરૂરી ઉર્જા જે છે એ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે, જેને આપણે EA વડે દર્શાવીએ. હવે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકલનની સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે એ તફાવતને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ ઉર્જા, જે આપણે અહીંયાથી EA તરીકે આપણે દર્શાવીએ. હવે પ્રક્રિયક અને નિપજોની સ્થિતિ ઉર્જાના તફાવતને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની સ્થિતિ ઉર્જાના, પેલામાં જો સક્રિયકૃત સંકલન છે, આમાં નિપજો છે, તો નિપજોની સ્થિતિ ઉર્જાના તફાવતને એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. તો એન્થાલ્પી ફેરફાર, જેને આપણે ડેલ્ટા H વડે દર્શાવીએ છીએ, પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર, એને એન્થાલ્પી ફેરફાર કહીશું. તો ડેલ્ટા H બરાબર પ્રક્રિયકોની કુલ ઉર્જા માઇનસ નિપજોની સ્થિતિ ઉર્જા. પ્રક્રિયકોની કુલ ઉર્જા આપણે લઈએ અહીંયા, તો સ્થિતિ ઉર્જા આ છે, એના કરતા નિપજોની સ્થિતિ ઉર્જા વધારે છે.
એ સંદર્ભ આપણે લીધો તો અહીંયા આપણે EA ગ્રેટર ધેન EA ડેશ, EA નું મૂલ્ય આલેખની આ ઊંચાઈ EA મળી, EA ડેશ છે એ નિપજો માટે લીધી આપણે, તો એ આપણને અહીંયાથી મળી. તો બંનેમાંથી કયું લીટું ટૂંકું છે સ્વાભાવિક રીતે નક્કી કરી શકીએ આપણે. તો અહીંયા EA ઇઝ ગ્રેટર ધેન EA ડેશ. ધેટ મીન્સ કે નિપજની સ્થિતિ ઉર્જા ઇઝ ગ્રેટર ધેન પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા. ધ્યાન રાખજો, સક્રિયકરણ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ભેદ. તો અહીંયા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા આટલી છે, નિપજોની સ્થિતિ ઉર્જા આલેખને અહીંયા લંબાવી દઈએ તો આટલે આવશે, એટલે કેવી થઈ વધારે થઈ આવશે. તો નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતા મોટી છે. એટ ધેટ ટાઈમ પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઇઝ ગ્રેટર ધેન નિપજોની સક્રિયકરણ. આને આધારિત આપણે આગળ સમજીએ. તો ફરીથી સમજીએ, જરા ધ્યાન આપજો. પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા નિપજોની સક્રિયકરણ ઉર્જા કરતા કેવી થઈ વધારે થઈ. અને બીજી રીતે આપણે દર્શાવી શકીએ EA ઇઝ ગ્રેટર ધેન EA ડેશ. એટ ધેટ ટાઈમ ડેલ્ટા H બરાબર કેવા મળે આપણને પોઝિટિવ મળે, અને જો પોઝિટિવ મળે તો એ પ્રક્રિયા કેવી પડે ઉષ્મા શોષક. ડેલ્ટા H પોઝિટિવ પ્રક્રિયા ઉષ્મા શોષક અને એટ ધેટ ટાઈમ EA ગ્રેટર ધેન EA ડેશ. આ જે છે એ MCQ માટે અને સમજ માટે યાદ રાખવું. બે વારી પર કરજો છીએ મિત્રો. અહીંયા આગળ લઈએ આપણે એ જ રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આપણે વિચારીએ. જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો એના માટે આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે A2 વત્તા B2, એમાંથી નિપજ મળે 2AB. બરાબર. તો હવે અહીં પ્રક્રિયક એમાંથી અહીંયા વચ્ચે શું બની જશે સક્રિયકૃત સંકીર્ણ. આ ઉર્જાનો તફાવત જે છે સ્થિતિ ઉર્જાનો તફાવત એને EA વડે આપણે દર્શાવીએ. નિપજ કઈ મળી આપણને 2AB. તો 2AB નો ઉર્જા સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણ ઉર્જાનો તફાવત એને EA ડેશ વડે આપણે દર્શાવીએ. પ્રક્રિયા અક્ષ બરાબર પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર જે આગળ આપણે મળી ગયા હમણાં. તો નિપજની સ્થિતિ ઉર્જા એ ઓછી છે. નિપજની સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગણો, અને શું કહીશું આપણે નિપજની સ્થિતિ. તો પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કેટલી થઈ, બંનેમાંથી કઈ વધારે છે પ્રક્રિયકની ઉર્જા. તો અહીંયા નિપજની સ્થિતિ ઉર્જા ઇઝ લેસ ધેન પ્રક્રિયકની ઉર્જા. તે આધારે EA ઇઝ લેસ ધેન EA ડેશ. આના કરતા શું મળ્યું આપણને અહીંયા ઉલટું મળ્યું. એટ ધેટ મીન્સ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ, અને ડેલ્ટા H જો નેગેટિવ હોય તો પ્રક્રિયા કેવી મળે આપણને ઉષ્માક્ષેપક. તો પરીક્ષાની અંદર પ્રશ્ન આ પ્રમાણે પૂછાઈ શકે કે સક્રિયકરણ ઉર્જા આધારિત પ્રક્રિયકો અને નિપજોની સક્રિયકરણ ઉર્જા આધારે પ્રક્રિયા ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક ક્યારે બને તેની સમજૂતી આપો. તો આપણે બે આલેખ દ્વારા સમજૂતી આપવાની છે. પહેલો આલેખ એ જનરલ છે અને બાકીના બે આલેખ છે એ આપણે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાની સમજૂતી આપણે મેળવીએ. આગળ લઈએ આપણે. તો પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસ સમાન સ્થિતિ ઉર્જા ધરાવતી નથી. બધી સ્પીસીસનો અર્થ શું થયો? સ્પીસીસ એટલે અણુ, પરમાણુ કે આયનો, ભાગ લેતા ઘટકો. તો એ બધાની સ્થિતિ ઉર્જા સમાન હોતી નથી. હવે આ બાબતને જરાક આપણે સમજીએ તો કોઈ પણ જગ્યાએ હમણાં રામાયણ મહાભારતની સિરિયલ છે તો એની અંદર યુદ્ધ માટે તત્પર સૈનિકો જે છે એની હરોળ બને છે, લાઈન આડી લાઈન. એમાં પ્રથમ લાઈનમાં ઘણા હોય, પછી બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં
એમ છઠ્ઠી કે સાતમી લાઈનમાં એમનો લડાઈનો વારો પાછળથી આવે છે. એમ પ્રક્રિયકના અણુઓ જે અથડામણ અનુભવવા આગળ છે એમની સ્થિતિ ઉર્જા વિશેની ચર્ચા છે. તો બધાની સ્થિતિ ઉર્જા સમાન હોતી નથી. તો કેટલાક અણુઓ પ્રક્રિયા કરવા માટે તત્પર છે, કેટલાક તત્પર નથી. તો અહીંયા મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે અણુઓની વર્તુળ દર્શાવવા અણુઓની કુલ સંખ્યા અને ઈ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા, એટલે સક્રિયકરણ ઉર્જા અણુઓની સંખ્યા તો અનેક છે, પણ એમાંથી ઈ ઉર્જા પ્રક્રિયા કરવા માટે જરૂરી ઉર્જા કેટલા ધરાવે છે તેને આધારિત પ્રક્રિયા નક્કી થશે. તો અહીંયા અણુઓની કુલ સંખ્યા અને એ સંખ્યામાંથી ઈ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા, એટલે કે જરૂરી સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા નો સાંખ્યિકીય અભ્યાસ કરે અને એના પરથી અણુઓનો અંશ કે કેટલા અણુઓ પ્રક્રિયા કરવા માટે તત્પર છે ભાગ્યા ટોટલ અણુઓ અથવા પરમાણુ કે આયન, તો એની બાય એમપી, જેને અણુઓના અંશ તરીકે ઓળખવામાં આવે છે. આ અણુઓના અંશ વિરુદ્ધ એ અણુઓની ગતિ ઉર્જા ના આલેખની મદદથી ગતિ ઉર્જાનું વિસ્તરણ સમજાય કે કેટલા અણુઓ જરૂરી સક્રિયકરણ ઉર્જા ધરાવે છે અને એમની ગતિ ઉર્જા આટલી છે. તે આધારિત એ અથડામણ અનુભવશે અને એ અથડામણ આધારિત બંધ તૂટશે અને નવા બંધનું સર્જન થશે. તો અહીંયા Ne બરાબર ઈ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા, Nt બરાબર અણુઓની કુલ સંખ્યા, એટલે ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ એટમ યા આયન. હવે અણુઓનો અંશ અહીંયા લીધો, તો અણુઓનો અંશ ધેટ મીન્સ કે Ne/Nt અને અહીંયા એની ગતિ ઉર્જા લીધી. તો એનો આલેખ આ પ્રમાણે વક્ર મળે છે. એમાં અહીંયા આ જે છે એ સૌથી વધુ મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા ધરાવે છે. જે શિખર જે છે એ એટલે કે વક્રનું શિખર સૌથી વધુ ગતિ ઉર્જા દર્શાવે છે. એટલે કે અણુઓનો મહત્તમ અંશ એ ગતિ ઉર્જા ધરાવે છે. મોટા ભાગના અણુઓ ગતિ ઉર્જા ધરાવે છે. એની ઉપરના ભાગમાં, એના પછીના ઉપર કે નીચેના અણુઓ, એટલે આનાથી ઉપર કે નીચેના અણુઓ જે છે એમની ઉર્જા જે છે એમનો અંશ છે એ પ્રમાણમાં કેવો છે? ઓછો છે. એટલે કે આ ઉર્જાના મૂલ્યથી ઉપર કે નીચે અણુઓની સંખ્યા એ શું થાય છે? ઘટતી જાય છે. આથી પ્રક્રિયા કરવા માટે તત્પર અણુઓ જ અથડામણ અનુભવી શકશે અને એ અથડામણ આધારિત છે એ નિપજ આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો, આ થિયરી જે આજની છે એને બે વાર રેફર કરજો. પર્ટિક્યુલરલી છે એ ડેલ્ટા H ક્યારે પોઝિટિવ બને ક્યારે નેગેટિવ બને એની સમજૂતી આપ સર્વેને આપેલી છે. બીજું કે તમને જે હોમવર્ક આપવામાં આવેલું છે એની પ્રિન્ટ કાઢી અને તમે મહેનત કરજો. રૂટીનમાં લખવાનું છે એ ખાસ ધ્યાન રાખજો. કેટલાક દરેક વિદ્યાર્થીની નોટબુક જે છે એ લોકડાઉન ખુલશે એટલે પહેલા અમે ચેક કરીશું કે આટલું તમે લખેલું છે કે કેમ. બરાબર, તમારી પાસે મોડર્ન કુમાર કે બીજું ત્રીજું ખરીદવાનો સમય હોય, મળી રહેતું હોય તો તમે મેળવી શકો છો, એની અમને ના નથી. પણ એટલીસ્ટ બ્લેકબોર્ડ વર્ક છે એ તમારું લખેલું હોવું જોઈએ. સાથે સાથે હોમવર્કમાં જે MCQ આપ્યા છે એ પણ માત્ર પ્રિન્ટ કાઢી એમાં ટીક માર્ક કે લીટા કરીને રિફર નથી કરવાના. દરેક પ્રશ્ન વાંચી એનો જવાબ, એની સમજૂતી તમારે કેળવવાની છે અને એને આધારિત ડાઉટ જે છે એ ડાઉટની ડિસ્કશન આપણે કરવાની છે. અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે, કેટલાક નથી પૂછી શકતા, પણ જે વિદ્યાર્થીઓ પૂછે છે એને જવાબ અમે આપીએ છીએ. છતાં પણ કોઈને એવું લાગે કે અત્યારે નથી પૂછવું ને લોકડાઉન ખુલે ત્યારે આપણે અલગથી ડાઉટ સેશન રાખીશું અને તમારા બધા ડાઉટ ક્લિયર કરી પછી આપણે નવા અભ્યાસક્રમ તરફ આગળ વધીશું. પણ મિત્રો, તમારી ફરજ છે કે રૂટીનમાં સખત મહેનત કરવી. દરરોજ 2 મિનિટની શિખામણ આ અમે તમને આપીએ છીએ. વાલી પણ એટલા જ સક્રિય રહી અને અમારું લેક્ચર જુએ, અમને કોઈ સજેશન કરવાનું હોય તો સજેશન કરે અને બાળકમાં ઇમ્પ્રુવમેન્ટ કન્ટિન્યુ આવે છે કે નહીં અને કેટલા કલાક મહેનત કરે છે એનું ઓબ્ઝર્વ કરે. આ વિનંતી ખાસ વાલીઓને પણ છે અને વિદ્યાર્થી પોતે સજાગ બને તો પરિણામ ચોક્કસપણે આવવાનું છે કે જે ઓબિડિયન્ટ સ્ટુડન્ટ છે એનું રિઝલ્ટ હંમેશા સારું આવે છે અને જે ઓબિડિયન્ટ નથી, કરીશું, થશે, હજુ તો ટાઈમ છે, સ્કૂલ ખુલી નથી, શું કરીશું, તો એવા પ્રશ્નો મનમાં ન રાખતા દુનિયા પોતાની ગતિથી સમય જે છે આગળ વધતો જ જાય છે અને એની સાથે આપણે કદમ મિલાવવા માટે પ્રયાસ કરવાનો છે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.